વડોદરાના સાવલી તાલુકાના પોઈચા ગામે ગેરકાયદે દબાણને લઈને પ્રશાસન સક્રિય થયું છે। સરકારી જમીન પર ગેરકાયદે દબાણનો ખડકલો થયાની ઓનલાઈન ફરિયાદ કરાતા પ્રશાસન દોડતું થઈ ગયું। ઘટનાને પગલે મામલતદાર સહિતની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી। સર્વે નંબર 459 પર કંપનીઓ અને સ્થાનિકોએ દબાણ કર્યાનો ખુલાસો થયો છે। માપણી દરમિયાન આશરે 11,887 ચોરસ મીટર જમીન પર દબાણ સામે આવ્યું। ગેરકાયદે દબાણ કરનારા સુદીપ ન્યુટ્રિશન કંપની સહિત અન્ય લોકો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। 1.5 વર્ષથી દબાણ હોવા છતાં કાર્યવાહી ન થતાં સામાજિક કાર્યકર ચેતનસિંહ વાઘેલાની રજૂઆત બાદ પ્રશાસન હરકતમાં આવ્યું છે। દબાણકારો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધીને સરકારી જમીન પરનું દબાણ તાત્કાલિક હટાવવાની માંગ કરાઈ છે। સરકારી જમીનની અંદર જે પણ કંઈ દબાણો થયેલા છે એ દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાલ અમે ચાલુ કરેલ છે। જેમાં અગાઉ માપણી થયેલ જેના ગઈકાલે ખૂંટ હદ નિશાન નક્કી કરી કાલે કરી દેવામાં આવેલ છે। હવે ટૂંક સમયની અંદર આ વીકની અંદર દબાણ હટાવવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે। પોઈચા રાણીયાના ભાઈ જે છે ચેતનસિંહ, એમનું આખું નામ તો મને ખબર નથી પણ ચેતનસિંહ કરી છે, એમણે ફરિયાદ કરેલી હતી। એના આધારે અમે તપાસ કરી માપણી કરાવડાવી સરકારી જમીનની એમાં હતી। એટલે 1-2 કંપની છે, બીજી થોડી ખેતીની જમીન છે, સામે મકાનો છે, એ બધાનો દબાણો દૂર કરવામાં આવશે।